વિદ્યાર્થી મિત્રો, હાલમાં લોકસભામાં 131મો બંધારણીય સુધારો નિષ્ફળ રહ્યો. તેને અનુલક્ષીને આપણે આજે નારી શક્તિ વંદન કાયદો અને પરિસીમન કાયદાને સમજીએ. સાથે સાથે આપણે 106મો બંધારણીય સુધારાને પણ જોઈશું. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સદીઓ જૂના સંઘર્ષને દર્શાવે છે. 1920ના દાયકામાં મતાધિકારની માંગથી લઈને 1992માં, 73માં અને 74માં બંધારણીય સુધારાઓ દ્વારા પંચાયતો અને સ્થાનિક સ્વરાજ્યમાં 33% અનામતની પ્રથમ મોટી જીત થઈ. 1996થી 2010નો સમયગાળો નિષ્ફળ પ્રયાસોનો હતો. સામાજિક ન્યાય અને કોટામાં કોટાની માંગને કારણે બિલ વારંવાર અટકી પડ્યું. ઓબીસી અને લઘુમતી મહિલાઓ માટે અલગ અનામતની માંગ મુખ્ય અવરોધ હતો. 1996માં ગીતા મુખર્જી સમિતિની મુખ્ય ભલામણોમાં 15 વર્ષ માટે અનામત, બેઠકોનું રોટેશન, ઓબીસી ક્વોટા પર વિચારણા અને SC/ST મહિલાઓ માટે પેટા આરક્ષણનો સમાવેશ થતો હતો. 2023માં 27 વર્ષ જૂનો ગતિરોધ તૂટ્યો અને નારી શક્તિ વંદન અધિનિયમ પાસ થયો. આ કાયદો દિલ્હી વિધાનસભાને પણ લાગુ પડે છે અને તેની મુદત 15 વર્ષની રહેશે. કલમ 330A, 332A અને 334A વિશે વિગતો અહીં આપવામાં આવી છે. કાયદાની સૌથી મોટી શરત કલમ 334A છે, જે મહિલા અનામતના અમલ માટે નવી વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયાને અનિવાર્ય બનાવે છે. આ શરત નવી રાજકીય અને બંધારણીય ચર્ચાનો જન્મ આપે છે. 2020માં સીમાંકન બિલ 126મો સુધારો નિષ્ફળ ગયું હતું. તે 2021ની વસ્તી ગણતરીની રાહ જોયા વિના 2011ના ડેટાનો ઉપયોગ કરીને અનામત લાગુ કરવાનો પ્રયાસ હતો. તેના અવરોધોમાં દક્ષિણનો ફેડરલ ડર અને ઓબીસી અનામતનો ભય હતા. અવરોધ 1, ઉત્તર વિરુદ્ધ દક્ષિણ ભારતનું સંતુલન. દક્ષિણે વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવી છે, પરંતુ નવા સીમાંકનથી લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. ઉત્તરમાં વસ્તી વૃદ્ધિને કારણે બેઠકોમાં મોટો વધારો થઈ શકે છે. અવરોધ 2, બંધારણીય ગૂંચવણ અને ઓબીસી અનામતની માંગ. સરકારી પક્ષ ઝડપી અમલ માટે 2011ના ડેટાનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ વિપક્ષ નવી જાતિ જનગણના કાસ્ટ સેન્સસ દ્વારા ઓબીસી મહિલાઓ માટે હક માંગે છે. મહિલા પ્રતિનિધિત્વની વાસ્તવિકતા. 2019માં 78 મહિલા સાંસદો હતા, જે 2024માં ઘટીને 74 માત્ર 14.4% થયા. વૈશ્વિક સંસદીય પ્રતિનિધિત્વમાં ભારત 13.6% સાથે પાછળ છે. આગળ શું? અમલીકરણની ભવિષ્યની સમયરેખામાં 2024માં લોકસભા ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રથમ વાસ્તવિક અમલ 2034માં દર્શાવવામાં આવ્યો છે, જે વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પર આધારિત છે. મુખ્ય તારણો: રાજકીય સર્વસંમતિનો અભાવ, સંઘીય સંતુલન જાળવવાનો પડકાર અને ડોક્ટર આંબેડકરના મતે બંધારણીય પ્રામાણિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં ઓબીસી અને વંચિત વર્ગની મહિલાઓનો સમાવેશ અનિવાર્ય છે.